टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ ધામ એવા સોમનાથ ધામમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય આજે સવારે 4 કલાકે મંદિરના કપાટ ખુલ્યા હતા અને તે પહેલાથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી। મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથના દર્શને ઉમટી પડ્યા। શ્રાવણીય સોમવારે મહાઅભિષેક સાથે સોમનાથ મહાદેવની પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી। ભાવિકોએ તેના દર્શનનો લાભ લીધો હતો તો ન માત્ર ગુજરાતમાંથી પરંતુ સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા। કર્ણાટકના શૃંગેરીથી આવેલા સાધુઓએ સોમનાથ મહાદેવની સન્મુખ જ રુદ્રના પાઠ કર્યા હતા અને આ ક્ષણને અદ્વિતીય ગણાવી હતી। हम लोगों ने रुद्र का पाठ किया, जो शिव का बहुत इच्छा मंत्र बोलते हैं। शिव का बहुत शिव इससे बहुत संतृप्त होता है। अभिषेक प्रियो शिवाहा बोलते हैं। इस समय में ये मंत्र का पाठ करना एक रिवाज है हमारा सनातन धर्म में। और इसमें जो मंत्र आता है ये कृष्ण यजुर्वेद के बहुत बीचों बीच में आता है, इसलिए भी ये बहुत पवित्र माना जाता है। और शिव का जो पंचाक्षरी मंत्र है वो इस मंत्र के बीच में भी आता है, इसलिए भी इसको बहुत पवित्र मानते हैं। સોમનાથ ધામમાં મધરાત્રિ ભારે ભીડ જામી હતી। હર હર મહાદેવના નાદથી આખું જે મંદિર પરિસર છે એ ગુંજી ઉઠ્યું હતું।